અંકલેશ્વરની બળગોદરા પંચાયતે 16 ભંગારિયાને નોટિસ ફટકારતા ભંગાર માર્કેટમાં હડકંપ મચી જવા પામ્યો છે। પંચાયતની હદમાં મંજૂરી વગર પ્લાસ્ટિક બેગ ધોવા તેમજ કેમિકલ ડ્રમ રાખવા ધોવાના મુદ્દે નોટિસ પાઠવી પંચાયત હદ વિસ્તાર મંજૂરી વગર ચાલતા ભંગારના વેપારી સામે કાર્યવાહી કરી હતી। જીપીસીબીની મંજૂરી લીધી ના હોય એવા ભંગારના વેપારીને નોટિસ આપી જીપીસીબી ટીડીઓ તેમજ તાલુકા ડિઝાસ્ટર વિભાગને પોલીસમાં પણ નકલ રવાના કરાઈ હતી। અંકલેશ્વરમાં ભંગાર માર્કેટમાં 2 નંબરિયા ભંગારિયા તત્વો દ્વારા જાહેરમાં કેમિકલયુક્ત કચરાને બાળવા ઉપરાંત કેમિકલયુક્ત બેગ અને ડ્રમ ધોઈને જાહેર પાણી સ્ત્રાવોમાં તેમજ આમલા ખાડીમાં નિકાલ કરી રહ્યા છે। જે વચ્ચે તાજેતરમાં જ રાત્રિના આમલા ખાડીના લાલ રંગના પાણી રાત્રિના વહેતા થતા જીપીસીબી સ્થળ પર પહોંચી તેના મૂળ સુધી પહોંચતા ભંગાર માર્કેટ એક ભંગારિયા ગોડાઉન સુધી પહોંચી ગયા હતા। તો અનેક ભંગારિયાઓ દ્વારા જાહેરમાં રાસાયણિક કચરો બાળતા તેમજ જમીનમાં પણ દટાતા પકડાઈ ચૂક્યા છે। આ વચ્ચે તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા જીપીસીબી પોલીસ તેમજ ગ્રામ પંચાયત તલાટી સહિતની સમિતિ ગઠન કરવામાં આવ્યું હતું। જે બાદ અંકલેશ્વર બળગોદરા ગ્રામ પંચાયત દ્વારા આજરોજ ગામની હદ વિસ્તારમાં આવેલ ભંગાર માર્કેટમાં આવતા 16 જેટલા ભંગારિયાને પ્લાસ્ટિક બેગ ધોવા તેમજ કેમિકલ ડ્રમ રાખવા ધોવાના મુદ્દે રેવન્યુ રેકોર્ડ તેમજ વિવિધની મંજૂરી ના લેવા બદલ કાર્યવાહી કરતા 16 થી વધુ ભંગારિયાને નોટિસ ફટકારી હતી। તેમજ આ અંગે જીપીસીબી ટીડીઓ તેમજ તાલુકા ડિઝાસ્ટર વિભાગને પોલીસમાં પણ નકલ રવાના કરાઈ હતી।